અત્યારે આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ એ છે કે કાલે મેસેજ આવે રાત્રે અને કાલ આવેદન આલવાનું, તો ઘણા બધા હું કે ફોન કરીએ એટલે પણ 2 દાડા આગળ હું કેવું પડે ને પણ આપણે જોડાયા આમ આદમી પાર્ટી છે તો તમારે એ પણ તૈયારી રાખવી પડશે. પછી 2-5 જણા જાય અને બીજા કંઈક મન તો તે ખબર નહીં આલે તો હું કરું, પણ ખબર ક્યારે આવે છે? આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે ઉપરથી તાત્કાલિક આવે છે, તાત્કાલિક અહીંયા કહેવામાં આવે છે. એટલે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજથી દરેક વખતે એલર્ટ થવાનું. હા, અને જે પણ મેસેજ નાખો છે એની પણ એવી જવાબદારી હોવી જોઈએ કે ખોટો મેસેજ નહીં નાખે. પૂરી પ્રાયોરિટી જાણવાની. આપણે કોની મદદમાં જવાનું. એક વાત કે તમે દાહોદમાં આવેદન દાહોદવાળા આપવાના છે તો એટલું તો હોવું જોઈએ કે આપણે કોના માટે. ઘણા બધા એવું હોય કે ખરાબ કામ કરીને પણ આવેદન લાડવા માંગતા હોય તો એ હાલવાનો એટલી તો આપણને ખબર હોય છે. તો જવાબદાર વ્યક્તિઓએ પણ એ પણ ધ્યાન આપવાનું છે. સાથે સાથે અત્યારે પાર્ટીઓ પણ આવી ગઈ, બાપ આવી ગઈ. આવી નથી આવી? કોંગ્રેસ છે, ભાજપ છે અને બીજા મને તો પેલા દાંતેડા વાળા ને એવા પણ નડ્યા. બીજી પાર્ટી તો આ પાર્ટીઓ ઘણી બધી છે પણ આપણી આમ આદમી પાર્ટી તમે સૌ વખાણ કર્યા છે, મારે કહેવાની જરૂર નથી. કેજરીવાલ સાહેબ જ્યારથી પોતાની નોકરી છોડીને આયા, પહેલા તો આંદોલન કર્યું, આંદોલનમાં ન મેળ પડવાથી આ પાર્ટી ઉભી થયેલી છે. એટલે આ પાર્ટી આપણી આંદોલન ક્રાંતિકારીઓની પાર્ટી છે. અને આમાં પણ એક મહાનતા એ છે, તમે દેખી લો, આપણી પાર્ટી મુસલમાનને પણ સાથે લઈને ચાલે છે, હિન્દુને પણ સાથે લઈને ચાલે છે, ખ્રિસ્તીને પણ સાથે લઈને ચાલે છે. ક્યાંય ભેદભાવ દેખાતો નથી. જ્યારે ભાજપ વાળા છે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહ્યા છે, બીજી પાર્ટી આવે છે તો જાતિ નાતીની પાર્ટી રાજનીતિ કરે છે. જ્યારે આપણી આમ આદમી પાર્ટી ક્યાંય રાજનીતિ એવી કરતી નથી. અત્યારે મોટો પ્રશ્ન ભાજપ સરકારનો છે. વચ્ચે ટીઆરપી વાળા છૂટા કરતા હતા, લડત આપણે આપી અને સફળ થઈ, આપણી આમ આદમી પાર્ટી સફળ થઈ. અત્યારે બીજો એક પ્રોબ્લેમ આવી રહ્યો છે, મધ્યાહન ભોજન વાળા તમામ રસોઈયા છૂટા કરે છે. હા, અને લગભગ મધ્યાહન જે સંચાલકો છે અત્યારે એને ચાલુ રાખવાના પડે, એ બી 1 વર્ષ 2 વર્ષ પછી છૂટા કરવાના. તો આ ભાજપ પાર્ટી જેટલું પણ કામ ખરાબ કરે ને એનો અવાજ આપણે ને બન્યા ત્યાં સુધી આપણે નેતા કહેવાય નહીં. પંચાયત આપણી બી હે, તાલુકા પંચાયત આપણી બી હે. એના માટે હું સતત સક્રિય રહેવાનો છું અને જ્યાં બોલાવશો ત્યાં આવવાનો છું અને હું બોલાવું ત્યારે તમારે પણ આવવાનો છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. દરેકને